મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની, કેમ છો બધા મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરીએ પરાજય ક્યારે થાય, તો કે જેના ઉપર આપણે શાસન કરીએ ને અને જેને આપણને શાસન આપ્યું ને એનું સ્વમાન આપણે ન જાળવી શકીએ ને, એના સિદ્ધાંતોને આપણે ઓળંગીએ ને ત્યારે પરાજય થાય. મિત્રો પરાજય કોઈ પણ માણસ કોઈને પરાજય કરતું નથી, પરંતુ જે કાર્ય જે સત્તાધારીને કરવાનું હોય છે, જેની પાસે સત્તા છે, એની જે જવાબદારી હોય છે, એ જવાબદારીમાંથી એ જ્યારે વિમુખ થાય છે, જવાબદારી નિભાવતા નથી અને જવાબદારીની જગ્યાએ જબરજસ્તી કરે છે ને, ત્યારે પરાજય થાય છે. અત્યારના શાસનમાં તમે જુઓ છો દંગા પસ્તાર, ઠેર ઠેકાણે લોકો માટે લાઠીચાર્જ, ઠેર ઠેકાણે સત્તા મેળવવા માટે પોતાની ઉદ્ધતભર્યું વર્તન અને જે કાર્યની જે જવાબદારી જે નથી નિભાવી અને એ ન નિભાવવાના કારણે આજ પ્રજા ત્રાહીમાન થઈ છે, પ્રજા માથે જે આંતક કર્યા છે, પ્રજા માથે જે જુલ્મ કર્યો છે અને એ જુલ્મના પરિણામના સ્વરૂપે જે પ્રજાએ એને તિરસ્કાર આપ્યો છે, ત્યારે આ લોકો ભાન ભૂલી ગયા છે. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ લોકો પ્રજા ઉપર આમ દન ભેદ બધી નીતિ અપનાવી રહ્યા છે. પ્રજા ઉપર આ લોકો અવડો મોટો જબરજસ્ત આંતક કરી રહ્યા છે કે જે મત છે એ સ્વતંત્ર પોતાનો અધિકાર છે. પોતાને મત ક્યાં આપવો, કઈ રીતે આપવો, શા માટે આપવો, આ જે માણસ છે ને એ પોતાનો હક છે અને એ હક કરવાનો, એ હક જ્યારે દર્શાવવાનો પોતાનો પ્રતિનિધિ સારો હોવો જોઈએ, સારો ચૂમવો જોઈએ, આજે એ પસંદ કરવાનો જ્યારે ટાઈમ આવ્યો છે, ત્યારે એ હકથી જ્યારે પ્રજાને વંચિત રાખી રહ્યા છે, જે જબરજસ્તીથી બિનહરીફ કરી રહ્યા છે. એક તો જોઈએ તો બિનહરીફ કેને કહેવાય કે જે મેદાનની અંદર તમે ફોર્મ ભરો, કોઈ પણ ઉમેદવારને બીજો કોઈ ઉમેદવાર ફોર્મ ન ભરે એને જ બિનહરીફ કહેવાય. બાકી જે ફોર્મ ભરાણા છે અને જે પાછા ખેંચાણા છે એને બિનહરીફ ન કહેવાય. એની જાંચ થવી જોઈએ અને એના માટે એને ફોર્મ ખેંચ્યા છે એ બિનહરીફ થયો છે, પણ પ્રજાને શું સમજવાનું? એમ પ્રજાની જે વાત હતી, પ્રજાની જે હક હતો એ તો છીનવવાનો કોઈનો અધિકાર ન હોય. એટલે જ્યારે પરાજયમાં માણસ દેખી જાય છે ને ત્યારે ઘણું ઘણું પાપ કરે છે. માણસ પોતાની સત્તા ટકાવવા માટે અને સત્તા માટે ટકી રહેવા માટે અને ભૂતકાળની અંદર ભૂલો જે કરી છે એ જો સત્તા જશે તો એ ભૂલનું પરિણામ ભયંકર આ લોકો લાવશે. કારણ કે આ તો લોકશાહી છે, સત્તા બદલે એટલે જેના હાથમાં સત્તા આવે અને જેના ઉપર જુલ્મ કર્યો હોય એનો બદલો ચૂકવવો જ પડે. આ પોતપોતાના ડરના કારણે, પોતપોતાની જે પાપની બીકના કારણે આજે આ ઉદ્ધતતા ભર્યું વર્તન અને જ્યાં ત્યાં જુઓ ત્યાં જે દાદાગીરી, આવી જે સમસ્યા જે સર્જાય છે એ પરાજય છે. આજ એ લોકોએ પરાજયનો સ્વાદ ચાખી જ લીધો છે. સ્વાદ એને દેખાઈ જ આવે છે કે ખરેખર જો આમદન ભેદ જો નહીં કરીએ, આવી કૂટનીતિ નહીં કરીએ તો આપણને લોકો સ્વીકારવાના નથી. આવું એને સ્વીકારી જ લીધું છે, એટલે માણસને પરાજય થાય છે અને એટલે જ માણસ ઉદ્ધતતા ભર્યું વર્તન કરે છે. એટલે મિત્રો જીવનમાં એક યાદ રાખજો કે પરાજય ક્યારે થાય છે માણસનો, તો કે જેને તમને પ્રેમથી જેના ઉપર બેસાડ્યા હોય એનો તિરસ્કાર કરો, તમારા નીતિ નિયમનો તિરસ્કાર કરો, એનું સ્વમાન ન જાળવો, ત્યારે ખરેખર એ પરાજયનો સ્વાદ ચાખવો પડે છે. અત્યારે હું લોકોને એક જ અપીલ કરું છું મિત્રો, એક જ અપીલ મારી છે કે જેમ બને તેમ આપણે જે આ ચૂંટણી છે એની અંદર સારો પ્રતિનિધિ જોઈ અને મત આપીએ. આપણે કંઈક નવી બદલ લાવીએ. આપણે જાતિ ભાતિના એક જે વાડા જે છે એમાંથી બહાર આવીએ. આપણે ખરી લોકશાહી જે આપણા નેતાઓએ જે પોતાના પ્રાણોની આહુતિ દઈ અને જે આપણને સ્વતંત્ર આપી છે
એને આપણે નિભાવીએ, એને ટકાવીએ તો ખરેખર અંદર આપણે ભારત માતાની ભૂમિને ઉજાગર કરી કહેવાય. આપણે ખરા અર્થની લોકશાહી લાવીએ અને જે ગુંડાગર્દીથી જે આ સફેદ કલરની અંદર ખાદીની અંદર વીંટાયેલા ગુંડાઓ વૃત્તિ છે અને જે એકબીજા ઉપર દોષના ટોપલા ઢોરે છે, એકબીજાના પાપ છુપાવવા માટે જે પ્રજાને જુદો ઉપયોગ કરે છે, એમાંથી પ્રજાને બચાવીએ, એમાંથી પ્રજાને સમજાવીએ, એક બનીએ, અનેક શક્તિ નિર્માણ કરીએ અને ખરી લોકશાહી લાવવાનો પ્રયત્ન કરીએ. અરે ભાજપ જાય ભાડમાં અને કોંગ્રેસનો કકરાટ પણ આપણે નથી જોતો. આપણે બસ આપણો પ્રતિનિધિ એવો હોવો જોઈએ, ગમે તે પક્ષની અંદર હોય પણ આપણો પ્રતિનિધિત્વ એવું હોવું જોઈએ કે જે આપણો અવાજ, આપણો ખરા અર્થનો આપણું પ્રેરક બળ, આપણું બળ લઈ અને એ સંસદમાં આપણા પ્રશ્નને ગુંજાવી અને આપણા પ્રશ્નને હલ કરવો જોઈએ, ના કે પોતાના ખિસ્સા ભરી અને આપણને ભૂલી જનારો આપણો પ્રતિનિધિ ન હોવો જોઈએ. આપણે ખરા અર્થની અંદર અત્યારે જોઈએ તો કોઈ પણ આપણે સારો માણસ ચૂંટવો હશે ને મિત્રો, અને ખરા અર્થનો આપણે લોકનાયક નિર્માણ કરવો હશે ને, તો એના પાસે કોઈ જાતની અપેક્ષા ન રાખીએ કે સારો માણસ હશે ને એની પાસે સંપત્તિ નહીં હોય, અને એ સારો માણસ આપણે ચૂમવો હશે તો આપણે અત્યારની જે એક આપણી પ્રણાલિકા થઈ ગઈ છે કે ચૂંટણી આવે એટલે આપણે એના પાસે જુદી જુદી માંગ કરીએ, જુદું જુદું ઓલું કરીએ. હવે મિત્રો વિચાર કરો, જો એવી આપણે માંગ કરીએ અને એ માણસ પાસે કશું નથી અને દેવું કરી અને એ તમારી માંગને કદાચ ને પૂરી કરે તો એ દેવું કેમાંથી ચૂકવશે એમ, અને અંતે આપણા પ્રશ્નોને વાચા કઈ રીતે મળશે? જો દેવું ચૂકવે તો એને ભ્રષ્ટાચાર કરવો પડે અને ભ્રષ્ટાચાર કરે તો પાછું આપણું જે શાસન હતું એ જ થાય. એટલે મહેરબાની કરીએ અને આપણે એને કુમકુમના તિલકે આપણે એને આપણું અમૂલ્ય મતદાન આપીએ. આપણે એના પાસે કોઈ અપેક્ષા ના રાખીએ. આપણે એને વાત કરીએ કે ભાઈ તું ચૂંટાઈ જા, પછી મીઠું મોઢું ખાલી અમને ચા પાજે કે ગોળ ધાણા ખવડાવજે, પરંતુ અમારા પ્રશ્નોને તું વાંચા આપને. એટલે તે અમારું બધું કાર્ય કર્યું. કોઈ પણ ગરીબ માણસો માટે જે સરકાર પ્રત્યે જે કંઈ થતું હોય એ કરજે, આવી રીતનું આપણે એના પાસે કામ માંગવું જોઈએ, આવી આપણે માંગ રાખવી જોઈએ. પણ આ તો આપણે તરત જ કહીએ કે ઉમેદવારને કે હવે શું છે, પાર્ટી બાલ્ટી કઈક કરો, આજથી કઈક તાવા મૂકો અને આજથી ઘણું આવી જ્યારે આપણે અપેક્ષા રાખીએ ને ત્યારે મને ખરેખર આપણને એમ થાય કે આપણે ખરેખર એ ભારતના નાગરિક છીએ કે જેણે સૂકો રોટલો ખાઈ અને આઝાદી માટે લડ્યા, અને જે આઝાદી આપણને અપાવી, જે ગોળીઓ ખાઈ બંદૂકની અંગ્રેજોની, અને એ લોકોએ આપણા માટે પ્રાણોની આહુતિ આપી, એના ખરેખર આપણે સંતાન છીએ. આપણે આ જે અપેક્ષા કરીએ છીએ એ સાચી છે? આપણા અંદરથી આવા વિચાર આવવા જોઈએ. આવું ખરેખર આપણે વિચાર કરી અને ડોક્યું કાઢવું જોઈએ, કારણ કે આવું જો આપણે વિચારીએ ને તો આપણો લોકનાયક એવો મળશે કે જેની કોઈ સીમા નહીં હોય. એ તમારા પડખે ગમે ત્યારે ઊભો રહેશે, ભ્રષ્ટાચાર મુક્ત મળશે, તમારા પ્રશ્નોને વાચા આપશે, તમારા હર કોઈ સમસ્યા હશે એનો ઉકેલ લાવશે. એટલે ગમે તે સમાજમાંથી હોય પણ આપણો લોક પ્રતિનિધિત્વ એવો કરવાવાળો વ્યક્તિ હોય કે જેને આપણે જે ચૂંટ્યો હોય એ ખરા અર્થનો નીવડે. તો મિત્રો, આ વિડીયો હું એ માટે કહું છું કે પરાજય જે છે ને એ પરાજય ક્યારે થાય છે? તો કે પરાજય જ્યારે આપણે નીતિ નિયમ જ્યારે આપણે નેવે મૂકીને ત્યારે આપણો પરાજય થાય છે. અને એનું કારણ એક આપણે પણ છીએ કે આપણે જુદી જુદી જ્યારે આવી અપેક્ષાઓ રાખીએ છીએ ને ત્યારે એ જે કર્જની અંદર ડૂબે છે ને ત્યારે આવા ઘણા એને ભ્રષ્ટાચાર કરવા પડે છે. એને એમાંથી બહાર નીકળવા માટે ઘણું ખોટું કરવું પડે છે. અને તમને ખબર છે મિત્રો કે એકવાર ખોટું કર્યું ને પછી માણસ સાચું ન કરી શકે, કારણ કે ખોટામાં ને ખોટામાં દબાતો જાય. પછી અધિકારીઓ પાસેથી ખોટું કરાવે, અધિકારી એના પાસેથી, એટલે સાંઠગાંઠ થઈ જાય અને અંતે આ ખોટાનું જે ભારણ જે છે એ તમારું કોઈ કાર્ય સિદ્ધ ન કરવા દે, અને એ કાર્ય સિદ્ધ ન થવાના કારણે અને એ તમારા પ્રત્યે જે એના સંબંધો બધા ખાટા થાય અને અંતે એ માણસનો પરાજય થાય. એટલે મિત્રો, જીવનની અંદર હંમેશા માટે યાદ રાખજો
કે સારું મેળવવું હોય, સારી અપેક્ષા હોય તો શુદ્ધતાથી મતદાન કરજો. પવિત્ર મત છે તમારો, બહુ જ કિંમતી છે. આપણે જાણીએ છીએ ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયીજી છે એ એક મતે પણ હારી ગયા હતા. એટલે આપણે એવું ન માનીએ કે એક મત છે, એક મત આપી કે ન આપી શું ફેર પડે, પણ તમારો મત કદાચ ને એવો અમૂલ્ય હોય કે જે એક મતથી તમારો લોક પ્રતિનિધિત્વ જે માણસને તમે ચાહતા હોય એ ચૂંટાઈ પણ જાય. તો માં ભગવતી અને દાદા દ્વારકાધીશની પ્રાર્થના કરીએ કે આપણું આવનાર જે વર્ષ છે એની અંદર આપણા લોક પ્રતિનિધિત્વ કરવા વાળા એવા યુવા વ્યક્તિઓ આવે અને એવા શુદ્ધ માણસો આવે કે આપણા રાષ્ટ્રને અને આપણા વિચારોને ઉન્નતિના શિખર ઉપર લઈ જાય. તો મારો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.